અમારે ત્યાં તો ઝોમેટો સ્વિગી છે, તમારે ત્યાં શું છે એ મને નથી ખબર, કે અજાણ્યા લોકો આપણને ગમતું હોય એવું જમવાનું આપણા કિસ્સામાંથી આપી જાય. હજી તો તમે ચાખ્યું નથી જે જમવાનું, એમાં તમે રેટિંગ આપવા માંડો. ડિલાઇટ, પોલાઇટ, વર્તન કેટલું સરસ, આ સરસ, જમવાનું સરસ, ટેસ્ટ સરસ. સાહેબ 40 ડિગ્રીની અંદર તમારી પત્ની 20 વર્ષથી તમારી માટે ગરમ રોટલી કરો, તમે કેદી થેન્ક યુ કહેવા ગયા એને? બહુ મોટી ગેરસમજણ થઈ ગઈ છે કે આપણા પોતાના હોય ને થેન્ક યુ સોરી થોડું કહેવાનું હોય. નહીં, એને જ જરૂર છે થેન્ક યુ અને સોરીની, અજાણ્યાને નહીં. કારણ કે એને ઈચ્છા છે તમારી યારે રહેવાની, એને તમારી યારે ઘસારા છે. અને સાહેબ કટાઈ જાઓ ને એના કરતા ઘસાઈ જાઓ, નહીં તો વયા જાઓ. વાહ 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 વાહ, ક્યા વાત હે, વાહ વાહ. સાદી વાત છે યાર. દિલથી થેન્ક યુ કહો ને, દિલથી સોરી કહો, કારણ કે અંતે આ પૃથ્વી પર છેલ્લા શ્વાસ લઈને આંખો બંધ કરો